નર્મદા પરિક્રમા એ માત્ર યાત્રા નથી, એ તો જીવનને નવા દૃષ્ટિકોણથી જોવાનો માર્ગ છે. ક્યારેક રવિના કિરણોમાં ચમકતું પાણી, તો ક્યારેક ઊંડા જંગલમાં પંખીઓના ટહુકા. આ બધું માણતા જ્યારે મિત્રો સાથે હોય ત્યારે દરેક પળ આનંદમાં ફેરવાઈ જાય. કોઈ આગળ દોડી જાય, કોઈ પાછળ થાકી જાય, પણ અંતે બધા એક સાથે બેઠા હોય નર્મદાની છાએ, માત્ર હસતા જીવતા યાદો ગૂંથતા. એ યાત્રા શરીર માટે નહીં, એ તો મન અને મિત્રતા માટે છે. નર્મદાને કિનારે ચાલતા ચાલતા સમજાય છે કે યાત્રા માત્ર ગંતવ્ય માટે નથી, એ તો પોતાની અંદર ઝાંકી કરવાનો રસ્તો છે. આ રસ્તા પર ઘણા લોકો છે, દરેકનું પગલું અલગ, પણ મંજિલ એક. મિત્રો વચ્ચે મજાક, વડીલો વચ્ચે શાંતિ અને નદી વચ્ચે અનંત શબ્દહીનતા. અહીં સમય ધીરો છે અને લાગણીઓ ઊંડા. નર્મદા પરિક્રમા હવે થાય છે, સમાપ્ત થવા આવી છે. હજુ જે મેન બાકી અડધી તો થઈ ગયેલી છે, પણ અમારા જે મિત્રો છે એ લોકો છે ને બહુ સ્લો ચાલે યાર, પાછળ રહી ગયા. અને અમે 3 જણ આગળ છે, આ વિપુલભાઈ, પ્રિતેશભાઈ અને હું. અને આ કુદરતી વાતાવરણમાં ચાલવાની બહુ મજા આવે છે. તમે આ જોઈ શકો છો. બીજું લગન નહીં આવતા, બીજું લગન ના થાય લઈ. અને ઘરમાં 3 છોકરા હોય, 3 છોકરા એક વર્ષે એક માતાજીની કૃપા છે. ત્રીજા એ લોકોના છોકરા બહુ કૃપા છે. આપણે ઘર બી લઈ લીધું છે. વિપુલભાઈ ફૂલ ફોર્મમાં છે આજકાલ. વિપુલભાઈ બહુ ફોર્મમાં છે. ગાજરનો હલવો બી ખાવાની ઈચ્છા છે એમને, પણ હમણાં થોડું બંધ છે. દૂધનો હલવો. દૂધનો હલવો ખાધો તો મજા આવી ગઈ હતી. જઈએ પાછા સ્પેશિયલ બાજુ બેઠા છે નાસ્તો કરવા માટે. શું નાસ્તો કરે રીતે હા રીતે બધા નર્મદા પરિક્રમા કરીને હવે આ છેલ્લો એન્ડ પર બેઠેલા છે. અર્જુનભાઈ થાકી ગયા છે, આરામ કરે છે, આરામ ફરવાઈ રહ્યા છે. આ વિપુલભાઈ બરોબર કહી દીધું. અને આ છે હિતેશભાઈ. કેવું? બસ મજામાં. 2 શબ્દો ભાઈ, 2 શબ્દો. ગરમ ગરમ ભજીયા. સારી વાત નહીં કરતો તું, ક્યાં આવે. અને આ છે ચા. ગરમ ગરમ ભજીયા ને ચા. ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ ચા. આ માણસ ચાય લવર છે, ચાય લવર માણસ. અમારા સેવાભાવી માણસ છે, બધાની સેવા કરે છે. ટીકીને કોઈ જોતું બી નહીં પછી. ખબર ને, જો તમારે નર્મદા પરિક્રમા આવું હોય તો એ ઘાટ પર જે ટિકિટ મળે છે, જે 20 રૂપિયાની ટિકિટ હોય છે, તમારે ટિકિટ લઈને તમે નાવડીમાં બેસી શકો છો. 20 રૂપિયા ટિકિટ, 20 રૂપિયા. લાંબા સમય બાદ જતા રહેલા.
ભરી નાખે એ લોકોને જવા દે. નર્મદા પરિક્રમા કમ્પ્લીટ અમારી સફળ થઈ છે. તો પૂર્ણ અમે થઈ જાય. એ નર્મદા પરિક્રમા એન્ડ પર છે. આ જે મંદિર છે આ એન્ડ છે નર્મદા પરિક્રમાનો. તો અમે આ પરિક્રમા પૂરી કરી છે. અમને આ પરિક્રમા પૂરી કરતા 3 કલાક લાગ્યા છે, પણ સુવિધા સારી હતી. સુવિધા સારી નાસ્તો બી હતી. અમને સારો મળ્યો છે. ભક્તો અમારા ભાઈ ભગત બોલ ભાઈ શું કેવું છે તારે નર્મદા પરિક્રમા વિશે? સરસ રહી નર્મદા પરિક્રમા. એવું બધા આવશે. કેવું પ્રિતેશભાઈ શું કેવું છે? એવું છે બરોબર.